ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિની વાતો થઈ રહી છે અને બીજી તરફ આજ ગુજરાતમાં આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નને લઈને સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી ઘણા બધા ગુજરાતના એવા લોક ગાયિકાઓ છે કે જે લોકોએ પ્રેમ લગ્ન કર્યા, વિવાદોમાં આવ્યા, તેમનો વિરોધ કરવામાં આવ્યો અને વધુ એક કિસ્સો સામે આવ્યો કિંજલ રબારીનો। કિંજલ રબારી છે, એમને અશોક ચૌધરી નામના વ્યક્તિની સાથે પ્રેમ લગ્ન કર્યા। એ બાદ અત્યારે હાલ આખો જ રબારી સમાજ મેદાને આવ્યો છે અને રબારી સમાજની દીકરીઓને હવે એક ચેતવણી આપવામાં આવી છે ને એની જે પોસ્ટ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બની છે। આ પોસ્ટમાં શું લખવામાં આવ્યું છે, સમગ્ર વિષય શું છે, તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આમ તો એવી વાત છે કે બેટી બચાવો બેટી પઢાઓ, પણ જ્યારે વાત આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નની આવે છે ત્યારે આ દીકરીઓનો વિરોધ કેમ, એવી પણ ચર્ચાઓ અત્યારે હાલ લોકમુખે કરવામાં આવી રહી છે। શું એક દીકરી પોતાનો અધિકાર છે તે પ્રેમ કોઈને ન કરી શકે, એવી પણ વાત અત્યારે હાલ લોકો કરી રહ્યા છે। એવામાં હવે કિંજલ રબારી જે રબારી સમાજમાંથી આવે છે, એમને પ્રેમ લગ્ન કર્યા છે અને આ જ પ્રેમ લગ્ન કર્યા બાદ હવે રબારી સમાજની દીકરીઓને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ છે। પોસ્ટ ઉપર નજર કરવામાં આવે તો અહીં લખવામાં આવ્યું છે, એલર્ટ એલર્ટ, રબારી સમાજની જેટલી છોકરીઓ ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ વાપરે છે એમને 15 દિવસનો ટાઈમ આપીએ છીએ। જો તમારું અકાઉન્ટ બંધ ન કર્યું તો મેસેજ ગ્રુપમાં ઓપન આઈડી અને ફોટોને ટ્રોલ કરવામાં આવશે। લિખિતન મેસેજ ગ્રુપ મેસેજને સિરિયસ લેવો। અહીંયા વાત કરવામાં આવી છે કે રબારી સમાજની જેટલી પણ દીકરીઓ છે એ લોકો સોશિયલ મીડિયાનો યુઝ કરે છે, એટલે કે ઇન્સ્ટાગ્રામ હોય કે પછી સ્નેપચેટ હોય, એ દરેક લોકોને 15 દિવસનો ટાઈમ એટલે કે 15 દિવસની ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે કે જો આ 15 દિવસમાં તમારું અકાઉન્ટ બંધ ના કર્યું તો એ જે ગ્રુપ છે અને ઓપન આઈડીનો ફોટો છે એને મૂકવામાં આવશે ને એ બાદ તે લોકોને ટ્રોલ કરવામાં આવશે। એવી વાત અત્યારે હાલ આ એક સોશિયલ મીડિયા પોસ્ટની અંદર કરવામાં આવી છે। ફક્ત એક જ પોસ્ટ નથી, એના સિવાય પણ વધુ એક પોસ્ટ છે, એના વિશેની વાત કરીએ તો આની અંદર લખવામાં આવ્યું છે, રબારી સમાજમાં દિવસે ને દિવસે દીકરીઓના ભાગવાના કિસ્સાઓ વધી રહ્યા છે। દરેક રબારી સમાજના મા બાપ અને ભાઈઓને વિનંતી છે કે બહેન દીકરીઓને શિક્ષણ સાથે સમાજના ઉજળા સંસ્કાર અને આપણી ઉજળી સમાજની સંસ્કૃતિ વિશે માહિતગાર અવશ્ય કરો અને દરેક સમાજમાં ન બાપને વિનંતી છે કે હવે બહેન દીકરીઓને હવે સિંગર કે ગાયક કલાકાર નહીં, કલેક્ટર, IAS અને IPS પોલીસ સરકારી અધિકારીઓ બનાવો, એવી વાત છે તે આ પણ સોશિયલ મીડિયા પોસ્ટની અંદર કરવામાં આવી છે। એટલે એક તરફ ક્યાંક આપણે વાત વિચારોની કરતા હોઈએ છીએ કે અત્યારે હાલ ગુજરાતમાં જે રહેતા લોકો છે, ગુજરાતમાં જે ક્રાંતિ ચાલી રહી છે, જે લોકોના વિચાર છે તે કેટલા ઊંચા છે, અને બીજી બાજુ આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નને લઈને અત્યારે હાલ જે રીતે સોશિયલ મીડિયાની પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે રબારી સમાજની દીકરીઓને 15 દિવસનો ટાઈમ આપવામાં આવે છે, એ દરેક લોકોએ પોતાનું જે સોશિયલ મીડિયા અકાઉન્ટ છે એને બંધ કરી દેવું જોઈએ। બીજી પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે જે પિતા અને માતા છે અને ભાઈઓ છે એ લોકોને વિનંતી કરવામાં આવી છે કે દીકરીઓને કોઈ પણ ગાયક કલાકાર નહીં, પરંતુ હવે જે ઉચ્ચ હોદ્દાવાળી જે નોકરી હોય છે, સરકારી નોકરી હોય છે, એનું ભણતર આપવા માટેની વાત કરવામાં આવી છે। કિંજલ રબારીના આખા વિવાદ વિશેની વાત કરવામાં આવે તો કિંજલ રબારીએ પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂક્યો હતો, એ બાદ આખી ચર્ચાઓ છે તે સામે આવી હતી કે તેમને અશોક ચૌધરી નામના વ્યક્તિ છે એની સાથે પ્રેમ લગ્ન કર્યા છે। એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેમને જ્યારથી પ્રેમ લગ્ન કર્યા છે ત્યારથી તેમના અને તેમના પતિ ઉપર ખતરો છે, એવી પણ વાત તેમને કરી હતી। અશોક ચૌધરી છે, એમના પરિવારનું હજી સુધી કોઈ નિવેદન નથી સામે આવ્યું। સામે કિંજલ રબારી છે, એમના પરિવારનું પણ હજી સુધી કોઈ નિવેદન નથી સામે આવ્યું, પરંતુ એ બાદ કિંજલ રબારી દ્વારા વધુ એક વિડીયો બનાવવામાં આવ્યો। આ વિડીયોની અંદર તેમના દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો દીકરીઓના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતા હોય તો ઘણા બધા દીકરાઓની માનસિકતા પણ એવી હોય છે, તો પછી એમની સામે સવાલ કેમ પૂછવામાં નથી આવતા, અને કોઈ પણ કાયદો હોય, એ દીકરા હોય કે દીકરી હોય, દરેક લોકો માટે સમાન જ હોવો જોઈએ। એમને ન્યાયની માંગ પણ કરી હતી, પરંતુ એ બાદ પણ અત્યારે હાલમાં પણ ઘણી બધી રબારી સમાજની દીકરીઓને લઈને અત્યારે હાલ જે પોસ્ટ વાયરલ થઈ રહી છે, આ પોસ્ટની અંદર ઘણી બધી વાત લખવામાં આવી છે। આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નને લઈને ક્યાંક સવાલ ઊભા થઈ રહ્યા છે। ફક્ત કિંજલ રબારી નહીં, એની પહેલા આપણે જોયું હતું કે લોક ગાયિકા કિંજલ દવે છે, એમનો પણ આખો વિવાદ સામે આવ્યો હતો, જેમાં તેમના સમાજના લોકો મેદાને આવ્યા હતા।
એ બાદ આરતી સાંગાણી છે, એ પણ લોકગાયિકા છે, એમના માટે આખો પાટીદાર સમાજ મેદાને આવ્યો હતો. કેટલી બધી પોસ્ટ કરવામાં આવી હતી, તેમના વિરોધમાં ઘણું બધું કહેવામાં આવ્યું હતું. એ સમયે પણ આ જ સવાલ ઊભો થયો હતો કે આ એ જ ગુજરાત છે જે ગુજરાત વિકાસની વાતો કરી રહ્યું છે, આ એ જ ગુજરાત છે જ્યાં એક દીકરીને પ્રેમ કરવાનો અધિકાર નથી મળ્યો, આ એ જ ગુજરાત છે જ્યાં એક દીકરીને કોઈની સાથે પ્રેમ થાય છે તો પછી એની સામે સવાલો ઊભા થાય છે, એનો વિરોધ કરવામાં આવે છે, એના કામને લઈને વાત કરવામાં આવે છે. અને હવે જ્યારે આ જ ગુજરાતની અંદર વધુ એક બનાવ સામે આવ્યો છે કે જેમાં આ કિંજલ રબારી નામની એક ગાયક કલાકાર છે, રબારી સમાજમાંથી આવે છે, એમને પ્રેમ લગ્ન કર્યા છે અને આ જ સમગ્ર મામલે અત્યારે હાલ એમનો જ સમાજ છે તે એમની સામે પડ્યો છે. જે રીતે અત્યારે હાલ આ બંને પોસ્ટ વાયરલ થઈ રહી છે એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.